માતાજીનો ધૂપ થયો છે અટાણ લગીને જે કાંઈ હતું મારો બમણો અમે સેટિંગ કરતા હતા તમને હું જોઈ છે હું પીરસતો મારું ધીમે ધીમે મારે તમને વાર્તાની દોર માથે લઈ જવો છે કે મોઢે મોઢે માં તો મને હાથે નાનપણા સાંભળે મોટપણી મજા મને કડવી લાગે કાગડા તમે માણાને પૂછો માતાજી સાઉન્ડા ક્યાં બેઠી છે એટલે કે ઊંચા કોટલે નીચા કોટલે બીજાને પૂછો એટલે કે ચોટીલામાં ત્રીજાને પૂછો એટલે કે મૈસૂર નગરીમાં આટલી જ ખબર છે પછી આપણને ખબર નથી ચોટીલામાં બેઠી છે હોમલા બાપુ ખાતા બેડી ઊંચા નીચા કોટલા ને મલીપા કાળિયા ભીલનો બાપ જસો ભીલ થઈ ગયો જસા ભીલે બિહાડે પણ હું તમને જે વાત કરવા માંગુ છું ને માતાજી સ્વયંભૂ ક્યાં પગથિયાન સાઉન્ડા અને માતાજી કેવડી હતી આપણે ખાલી એક વેતે હું ફરું બેડું એમાં ભુવાને બોલાવે રાવણદેવને બોલાવે પંચને બોલાવે કુટુંબને બોલાવે ગામ ગાજાના ડાયરા ભેગા કરે પણ દુનિયાની મલીપા એ કોઈ દીકરો એવો પેદા નથી થયો કે જે માને બિહાડી હાડી મોઢે મોઢે મારી તો જોને મામને હા ચાયા નાણમણ હાબરે પડી મોટા પની મજા મારી એ મને કબે રાજા મારી हमारी दुनिया की हमारी चामड़ जोड़ाता हमारी असल जोगनी चामड़ जोगनी ये तो कितना दुखने हमारी चामड़ा जोड़ा
દેવના પાસાની માસાવા લંકાની માલિકા હવે ભુવા જેટલા બેઠા હોય ને એટલા મારા આમ ધ્યાન દેજો આ ચાવન કોણ છે ને ચાવન કેવડી છે ને એ તમને ખાલી મારે વાત કરવી છે લંકાની માલિકા લંકાની માલિકા બરોબર એમ કે છે યુદ્ધ આયલું ઓલા ભાઈ નું નામ છે ભાઈ ભાઈ તમે હવે મારા હાથ જોડો લંકાની માલિકા બરોબર રાજા રાવણ અને રામચંદ્ર પર યુદ્ધ થયેલું રામાયણ ખોલીને બેઠો માતાજી ચાવણની વાત કરું છું અને આપણો ભૂવો ગઈટો થઈ જાય એટલે આપણી પ્રજા મારો બાપડો બીજે દાણા જોવો હોઈ જાય અને ન્યા જઈને પાછો એમ કે મારો ભૂવો ગઈટો થઈ ગયો છે એ હવે બરોબર દાણા નથી દેતો તારો ભૂવો ગઈટો થઈ ગયો છે તારી ભૂવાની માતા ગઈડી નથી થઈ બાપો જેને જેને પોતાના ઈષ્ટદેવનો કેળો ચૂકો ને એને કાંટા ખાવા પડે એને વન વગડા મારો બાપડો વીઠવા પડે એમ ટૂંકનો તમને દાખલો દઉં તો લંકાની માલિકા રાજા રાવણ હારે રામચંદ્ર ભગવાનને યુદ્ધ ચાલુ થયું એક તીર ચડાવે એક માથું હેઠું ઉતારે એક બીજું તીર ચડાવે બીજું માથું હેઠું ઉતારે આમાં 10 મસા જેથી ઉતાર્યા તેની રાવણ પાછો જીવતો કેમ તેની રામની આંખમાં જર્જરિયા વયા ગયા તેની પાસે ઉભેરો લક્ષ્મણ બેડો મારા વીરા હવે આપણી પાસે કોઈ અસ્ત્ર નથી કોઈ શસ્ત્ર નથી મોતને આપણે એક વેદ પૂછેલું છે પણ છેલ્લી ઘડીએ મારી એક વાત માનને તો આમાંથી આપણે જીવી જાય બોલ મારા લક્ષ્મણ મોતને આપણે એક જ વેદ પૂછેલું છે કે મારા રામ બે આંખ બંધ કરી લે સાંભળજો બરોબર અને એક ફેરે પછી અંબા હોય તો ભલે જગદંબા હોય તો ભલે સખત હોય તો ભલે નાગબાઈ હોય તો ભલે ખોડિયાર હોય તો ભલે માતાજી સાઉન્ડ હોય તો ભલે એક ફેર આંખ બંધ કરી અને આપણી કુળની દેવનું નામ તો લે આપણી કુળની દેવ ક્યાંક લંકાના રણ મેદાનમાં ભાગેડું ગળી ભાગેડું ગળું ભાગેડું નથી કરે બરાબર જે પોતાના ઈષ્ટદેવને મૂકીને પોતાના ભુવાને મૂકીને બીજે દાણા જોવરાવ જાય છે ને એને ઠપકો આપો છો જગતની માલિકા કર વગરનો બર નથી તેની રામચંદ્રભાઈ મંદી આંખો બંધ કરીને કે ક્યાં ગઈ મારા રઘુકુળ કુળની માં ભગવતી માં અંબા રૂપે માં ચાવન માં હિંગરાજ હે તેની માતાજી ચાઉંડા ક્યાં હતી રાજસ્થાનની ધરતી છે રાજસ્થાનની ધરતી માતે હોટાના ડુંગર માતે બોતન મની શિલા લેખ માતે મારી જગદંબા માતાજી સાઉંડા જ્યારે હોતી હતી હોતી નાગર ને મારો બાપલો મારા રામી યાદ કરી એદી અમારો રાવણદેવ કીધું હોતી અમારી ચાવન તને કોણ જગાડશે
ઓલા નહીં તો મારી દે તો મારી દેદી માંડા જદી માતાજી ખાલી જાય કે ના માતાજીને પાપણ ખાલી ખોલીને તો મારો બાપનો ધરતી આમ ડગડગ હોવા માંડી હતી જદી માતાજી કહે છે કરુણતા પેદા કરો માતાજી કહે છે કે મને હોતી સોતી નો હોવા દે હોતી સો સામાડ મને હોવા દે આ ધરતી નહીં ચીલે મારી સામનો ભા 14 વર્ષમાં કોઈ માતાજી સાવણને યાદ નથી કરી 14 વર્ષમાં માતાજી હોતી હતી કોટણ મેરની મલિપા હે તેદી માને કોઈ ઝઘડવાળો કોઈ નહોતું તેદી મારા રામે માં બોલો ને માં શબ્દ મોટા મોટો શબ્દ તેદી વિકરાળ રૂપ ધારણ કરીને મારો બાપલો વાળ પોતાના છૂટા થઈ ગયા હતા માતાજી ખાલી હોતી હતી જાગી ને એટલે આ માતાજીનો અંગોળો છૂટી ગયો ધરતીના ભાગ શરીર શેષનાથની ફેણ માટે ખાલી માતાજીના વાળ પડ્યા હતા તો વિચાર કર્યો આ માતાજી સાઉન્ડ હશે પથારી કરી હતી આપના ઓટણા કર્યા હતા અને માતાજી ભાભી હોયના પગ કહેવાય માં હોયના ચરણ કહેવાય માના ચરણ છે ને ઠેઠ આબુના ટૂંક માથે મારો બાપલો એમ કહેવાય પડ્યા હતા તો આ દેવ સાવણ કેવડી છે હવે એમાં આપણે એક વેતેકનું ફરું બેડી એમાં તો ગામ આખામાં ગોકીરો કરી બે માતાજી વે માં કોઈની કોઈનાથી બે નહીં ઈ જે તને બેડ્યું છે ને તમારા વડવાન મારા વડવા બેહાડી ગયા ને એ આપણો વિશ્વાસ બેહાડે ગયો છે અને આપણા વડવા કાલે એક માણો મૂકો હોય કે મળી અમારી કરની દેવ તરીકે અમે તને પૂજી છી મારી હો પેઢીમાં ક્યાંય દુઃખનો અવાજ હતી ને એને નમીન આલો ને જો કદાચ હો પેઢીમાં દુઃખ આવે તેની મારો બાપ બીજો હોય મારો બાપ અટાણે હું કોઈનો વિરોધ નથી કરતો આ હંતે બેઠા ને દેશી તમંચા કહેવાય દેશી ભૂવા કહેવાય આના યુટ્યુબમાં મારો બાપલો કે વિડિયો નહીં આવે અને અટાની મારો ભાઈ 2 મિનિટ અટાની ખીલખડી બે ત્રણ નીકળી છે મારો બાપલો યુટ્યુબ ની મલિપા ઉપાડો લીધો છે પણ માના પારખાનો હોય બાપ હે તેથી બાજકી બાજરી બની વિકરા રૂપ ધારણ કરીને મારો બાપલો એમ કે બજા લંકાના રણ મેદાનની મલિપા માતાજી સાઉન્ડ આવીને ઊભી રહી ગઈ આયલા અમારા એક ભાઈના માતાજીની વાતની મલિપા મજા આવી 501 રૂપિયા આપે છે માતાજી જાગો આપે શક્તિ કરા રાખે લીલી વાડી વધારે દૂધના હકીમ હોલા તો કમાણીમાં બરકત આપે ભરપૂર તમારો ભંડાર રાખે જ્યારે જ્યારે તમને મોજ આવે ત્યારે ફૂલને ફૂલની પાખડી આ એક જ ફેરે માંગવું છે આખી રાતમાં માંગવું નથી કારણ કે માંગણનો દીકરો છો માંગા વગરનો આ રૂપિયો મને આરામ થઈ જાય તમને મજા આવે ત્યારે મારો બાપલો ફૂલને ફૂલની પાખડી તેડી વિકરાળ ધારણ કરે મારો બાપલો લખને મલિપા હાથ દેરાની આવી ઊભી ગઈ તેની માતાજી સાવના મારો રામ આમ આંગળી સીધે પડ્યા રાજા રામ મરતો નથી તેની માતાજી ખડખડાટ કરો ને આ રામ હા આવા કેટલા મારી દાઢમાં પડ્યા છે પણ મારી સામાનની ભૂખ નથી ભાગતી પછી આપણા ભૂવા આટલા મારા બાપનો માતાજીની લાપસી કરે કડા કરે 5 કોરિયા મૂકીને પાણી લઈને આમાં જોવારીને મૂકી દે હું માતાજી જમી લે નો જમે એક ખોબો એક પાણી પાવ તમે માતાજી પી લે નો પીએ પણ ઈ તો આપણો વિશ્વાસ છે કે આપણી માતાજી ખાઈ લીધું પી લીધું માતાજી કેટલું ખાતી કેટલું પીતો ને ઈ દુઓ કહું છું સોમણી કે મારી સવાદ કે હું જોને સાયર પીતી ઓલું પેસે સારી ચામડ મારું પેટ ભરાય નહીં મારવા ઉતરી મારા તેતી દીવણને તે તો દાદ માલી જો મારી જોને માતાજી સાવણ કે સાયર પીતી ભેસે મારું પેટ ભરાય નહીં મારવા ઉતરી લંકાના રાજા રાવણને તે તો દાદ માલી દી મારી સાઉંડા ઈ રાવણને મારી નાખ્યો તો માતાજી એમ કે તે ભૂખી છો તો હવે વિચાર કરો આપણા 5 કોરિયા ખાઈ હગે હે 12 મિનિટ એક ફેરે નિરેત કરો 5 ભાઈઓમાં 4 ભાઈ ભાગ 5 માં એમ કે હું નહીં દઉં તું નહીં દે તો હું માતાજી ભૂખી રહે પણ મારા રામે આ માંગરી કરી મળી આ રાવણ મોટો નથી તેથી મારી માતાજી લોક ભાયા ભાયા માતાજી તેની મારી સાવણી જોવાની કે આ રાવણને હવે તારી પાસે કોઈ ખબરજો હવે તારી પાસે કોઈ અસ્ત્ર અસ્ત્રી કોઈ શસ્ત્ર નથી ને પણ હેઠે પડેલું ગૂઠું બાણ ઉપાય મારી સામણનું નામ લાઈન માય તું કે તો એક વાત ઉતારું અરે તું કે જો લે તો જલ્દી ઉતારી જાવ રે
હું પાછો ઈ નથી ચા પીવો બંધ કરી દઉં અટાણે પેટના વાંજ્યા હોય એટલે મારો બાપરો ઠેક ઠેકાને દાણા જવડાવવા જાય એમાંય માતાજી મારો બાપલો કોકને દીકરો દઈ દે ને એટલે માતાજીના મઠ બંધ થઈ જાય માતાજીના મંદિર બંધ થઈ જાય માતાજીના ધૂપના દીવા બંધ થઈ જાય કે મારી માને આભરશીટ લાગી જાય હવે તમારી વાતમાં થઈ ગયો છો પાણા એટલા પીર કર્યા હોય 20 વર્ષના વાંજ્યા રખડતા હોય ભુવા જે ફરી લીધા હોય ડોક્ટર ફરી લે ડોક્ટર જેદી એમ કે હવે તમારીને સંતાન નહીં થાય અને તેદી આ તમારા ગઈડા ભુવા બેઠા હોય અને કોઈ ખારો માણસ એમ કે ભાઈ ગામ આખામાં દાણા જોરાવા હવે એક ફેરે તારા 60 વર્ષના ભુવા પાસે જાને કાંઈક તને માતાજી જો દીકરો દીએ તો અને 60 વર્ષના ભુવા પાસે જાય ભલે ભુવાને એમ કે ભુવા બાપા મને ડોક્ટરે ના પાડી તારી જાય છે સંતાન નહીં કાલે લઈ જાય તેની ભુવાની આંગળી મારી બાહુડા વયા જાય કે કાતા મારા બાપે બેડી ખોટી બેડી છે કા મારા લટે રમી છે ખોટી રમી છો બાપ નાની એવી ડબલી ની માલી પાસે જાહેર કાઢીને ભૂ એમ કે હાલે આમાં ફોડ દાણાનું વસન તો રાખ કે છે કે જા તારી બાઈને દઈ દેજે અને 9 મહિને જો કદાચ દીકરો એક થાય તો તારા કરમે પણ આ બુઢે પે જો લટે રહી હોય ને જો રામ લક્ષ્મણની જોડ દે તો માંગે ધરતી માથે બે સામુંડી આપી દી બરાબર તની વાત કરું મન ની કરું આકાશ પાતાની વાતો કદમ ધરતી માથે જો કદાચ મારી સામનામાં બેસી જા ધરતી માથે મારી સામ કાઢી બેસી જા માતાજીને આભરછટ ક્યારે લાગે દીકરા દીધે માતાજીને આભરછટ નથી લાગતી પંખીના માળા જેવું નાનું એવું ગામ હોય ગામની મલેપા 5 પતિ માળાનું કુટુંબ હોય અને એની મારી પાસે જેથી 20 વર્ષનો કંદોતર વયો જાય ને તેથી તમારા માતાજીના મઢ મંદિરની મને પણ દ્રશ્ય કીધું તમારી માતાજીના ફરાજો કારા મૈસનો થઈ જાય ને તો જગતની મારી પાસે ઈ મેળડી રોકવાય ये प्रकारे बाबू के मेली मोती रे तो ताऊ के नी नमुरानी जमाकारी तो नारी छोटारी ना जोया राज बाजे गाना मायवा यादे તમારું માં વાગે ઉજ के बचावे यादे दाबरा बाते ना कुटेर मंदी मेलड़ी पताना जागे अमर से इतिहास दानो अमर से અમર છે ઇતિહાસ
ઇતિહાસ તારો જ અમર છે ઇતિહાસ અરે અમર રે ઇતિહાસ તારો અમર રે ઇતિહાસ હીરા બાપાની મેલડી હીરા બાપાની મેલડી તારું કાયમ કાર્યક્રમ હીરા બાપાની મેલડી તારા કાયમ કરે કામમાં એ મારી લીબાયા રે બવાયા વે મારી લીબાયા રે બવાયા રે એ મારી લીબાયા રે બવાયા વે તમે કેજો મારી સિંદોર જેવી દેવને અને મારી મદરિયાને હિરણાને ઢોરા માતા જોગમાં એમ કહેવાય છે એ માં સિંદોઈ આવતી હોય પણ કેવી બાપ હુબો વાલો ને એ પુરા હુબો વાલો આજ મારી દુનિયાની દેવને હુબો વાલો માને હુબો વાલો એ મારી દરિયાની દેવીને હુબો વાલો
બી પોઈન્ટ મારી આધ્યા દેવી મારી સગતને બોલાવો મારી રાયે મારી રાયે રેવતને પલાણા મારી સખતે પલાણા મારી કેસરી સિંહને મારી અપરાધમાં મારી 2400 ગામના જેદી તોરણ બાંધા મારી જોને દેવી એ મારા હીરા ભુવા એ મારા પીપળીના પાદરની મારી મોણિયા વારી મારી નાગબાઈ મારી દુગો બોલે મારા હીરા ભુવા એ મારી નાગ
નાગભાઈ મારા ગાંડુ બાપાનો મારો લખરાનો આધાર સાંભળે. પીપળીના પાદરની મારી પા મારી ભોણિયાની મારી નાગભાઈ બડી બડી રૂલામાં એ મારી ગોતા પલ્યા એ મારી નાગભાઈ કે ભુવા વગર મોને ઉકલે ને જેને એક આંખની માલિપા સામે બીજી આંખની માલિપા ભાદરો જાતો તો બાપ દુઃખની વેળા પડે અને બાપની દેવી સાંભળે બાપ મારી પેટના મારી જેને નાગબાઈ વાંચ્યા કોઈ લાગ્યો આવે અને આજ મારો હીરો ભૂવો જો કદાચ જમવા બેઠો હોય અને એમાંય કોઈને સોરુની જો કદાચ ખોટ હોય મારા હીરા ભુવાની આજ મારા ગાંડુ બાપાની મારી નાગવાય પણ જો માંગણી કરે એક માંગે જો કદાચ બેલડાના બે નો આપે ને તો ધરતી માથે મારા હીરા ભુવા આ તારી નાગભાઈ લે ખોટ લાગે વાળા વીરા મારી નાગભાઈ બોલે દેવી ઉણામો ગાંડુ બાપા હાલે તો માતાજી નાગબાઈ નું નામ લે સાલે તો નાગબાઈ નું નામ લે દેહે તો નાગબાઈ નું નામ લે ઉભા થાય તો નાગબાઈ નું નામ લે પણ સપનું આવે ને તો આજ મારા ગાંડુ બાપાના મારી નાગબાઈ સિવાય સપનું ન આવે બાપો આ પંખીડું માડી હવે ક્યાંથી તું ઉડાડી આવી પણ આ પંખીડાને માયા લાગી અજરાજનો ગરજરો હોય ગજરાની માલેમાં પંખીડું આવી ગયું હોય 12 નો સમય થઈ જાય મને પંખી ના જેરી રેણાની ગાડી મારી ગાડી કેવા મંડી
મારા સોટાડેલા જેથી ઈશ્વરથી ડગે નહીં પૂતળી લઈને પડા તમાર અરે તે તો થોથા જેથી ઉડાડા મારી ગાડી ગેલે ભાડલાની ગેલ એટલે ગમે એવું કદાચ માતાજીનું કાર્ય હોય છે લગીની મલપા ભાડલાની ગેલ હાથ હાથનો વધાવો ન આપે ત્યાં લગી તમારું કાર્ય પૂરું નથી થતું ઈ મારી ગાડી ગેલ ને વેણ જાય કે અમારો ગાડી કે મારો વટાવનો ગા ભેરિયો ગાવો છે 5 મિનિટ માતાજીનો ભેરિયો ગાવો છે અને આજ મંડવા પરિવારની જો માતાજી દીધી હોય તો મારી ભગવતીનો ભેરિયો ખાલી ન રહેવો જોઈએ બાપા એ મારી તારા ભેરિયામાં મારી ભુજવાની નાગ ભાઈ આવો ભુજવાની નાગ ભાઈ આવો ડકવાગી સકલ બાલાના મંદિરે હે સકલ જાગી જાલાના મુરલીરે ડકવાગી સકલ બાલાના મંદિરે
શક્તિ જાદુ આપે વળી 50 રાવણને 501 રૂપિયા આપે છે ફરી જોગ ભાઈ જાદુ આપે મારા બાપો જોજો ભાઈ જાગી ડાલા મખવાલડી રે એ ડગરાગી દી ઘડિયા ના ગામ મારે માં પછી તાલી પાડી મારા 3 પુરુષને જગાડ્યા તાલી પાડી 3 પુરુષને જગાડ્યા બ્રહ્મા વિષ્ણુ ને મહેશે બ્રહ્માદેવને મારી આદ્ય શક્તિ કેવા મળી મારે તારી હારે લગ્ન કરવા છે બ્રહ્માદેવ તે તું તો આગનો ગોળો કહેવાય તારા મારા લગ્ન નો થાય તારે લગ્ન કરવા હોય તો વિષ્ણુદેવ પાસે જા બીજી તાલી પાડીને વિષ્ણુદેવને જગાડ્યા વિષ્ણુદેવની માતાજી આદ્ય શક્તિ કેવા મંડી હે વિષ્ણુદેવ મારે તારી હારે ચોરીના મંગલ ફેરા 4 ભરવા છે વિષ્ણુદેવે પણ મા ભગવતીને ના પાડી મારી ત્રીજી તાળી પાડી ત્રિલોકના નાથને જોને જમાડ્યા ભોળોનાથ સમાધિમાં બેઠેલો ભોળાનાથ પાસે જઈને મારી આદ્ય શક્તિ પોતાના યોગની માલિપતિ જગાડી એ ઈષ્ટદેવ તો ત્રિલોકનો નાથ કેવા ભોળાનાથ મારે તારી ચોરીનો મંગલ ફેરા 4 ભરવા છે મારી મોડિયાનો દાતા અમારા ધોળિયાની મોજા નાવલી નદીના કિનારાની મારી પાન માનું ઝૂંપડું મારી આય નાગબાઈ મને દુઃખ પડે મને નાગલ જેવી હાફરે એ મારી બોલિયા વારી મારી નાગબાઈ નો ઝડો નાગબાઈ તો અમે ચારના છોરું કહેવાય અમને તુકારો દેવાય નહીં અને તુકારો દે લેણા તો લઈ પણ અલેણા માથે ઊભીને રહેતો ધરતી માથે હું આ મોણિયાની નાગબાઈ નો કહેવાય ત્યારે